રામની પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે અને સૌ કોઈ પોતાની ભક્તિ દર્શાવવા અવનવા આયોજન કરે છે। ત્યારે ગાંધીનગરમાં પણ અનોખું આયોજન કરાયું છે। ગાંધીનગરના ઉત્તરી વિધાનસભામાં આવતા મંદિરમાં બુંદીનો પ્રસાદ વહેંચવાનું આયોજન કરાયું છે અને તેના માટે કાર્યકરો સતત કામ કરી રહ્યા છે। કાર્યકરોએ લગભગ 30,000 પેકેટ બુંદી પ્રસાદ તૈયાર કર્યો છે, જેને અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોમાં વહેંચાશે। આ દિવસની ખૂબ સારું આયોજન કરવામાં આવેલું છે। દરેક મંદિરોની સફાઈ કરવામાં આવી છે અને 22 તારીખે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 12 કલાકે જ્યારે રામલલ્લાનું પ્રસ્થાપન કરશે ત્યારે આરતી બાદ દરેક ઉત્તર વિધાનસભાના ગામડા અને શહેરી વિસ્તારની અંદર પ્રસાદી આપવામાં આવશે। એ બુંદીનો પ્રસાદ 2 દિવસ સુધી અમે અહીંયા પડવરાઈને ભાવિ ભક્તો અને કાર્યકર્તાઓ દ્વારા જાતે પેકિંગ કરીને એક આસ્થા પોતાની ભક્તિ બતાવી રહ્યા છીએ।